આપણે રીંગણની ખેતી કરી હતી કે કેટલો અને આવક મળી જો માપના 5 દોડા છે માપની છે. તો આમાં તમને કહી દઉં કે કેટલી આવક છે ને કેટલું નુકસાન છે. જો આપણે ખેતી કરી હતી એના પછી આમાં ભીંડા પણ હતા ઓળામાં, તો ભીંડાની લગભગ ખેતી થઈ ગઈ અને એની આવક થઈ આપણે 10 થી 15 હજાર રૂપિયા. અને અત્યારે રીંગણની 7 થી 8 હજાર રૂપિયા આવક થઈ ચૂકી છે. હજી પણ ચાલુ છે. ખાલી કિંમત આની વધારે નથી હોતી માર્કેટમાં. અત્યારે 8 થી 9 રૂપિયા કિલો જાય છે મિત્રો માર્કેટમાં. અને રીંગણની ખેતીમાં બહુ લાભ છે મિત્રો. જોઈ રહ્યા છો આવી રીતે આની ખેતી કરવામાં આવે છે. આવી રીતે રીંગણ પણ બહુ સરસ આવે છે. બિયારણ પણ બહુ સારું છે. આ કાંટા નથી, કાંટા વગરના રીંગણ છે. જોઈ રહ્યા છો આવા મસ્ત રીંગણ છે. નાના એકદમ નાની સાઈઝના રીંગણ છે. ભાવ પણ બહુ સારો મળે છે. 8 થી 10 રૂપિયા ભાવ આનો મળે છે. અને બહુ સારી રીતે આનો વેપાર પણ થાય છે. તમે જોઈ રહ્યા છો. તો મિત્રો તમે પણ તમારે પણ કોઈ માપની જમીન હોય તો તમે આવી રીતે રીંગણની શાકભાજીની ડબલ ખેતી કરી શકો છો. એક ચારામાં બીજી પણ ખેતી કરી શકો છો અને બહુ સારી આવક મેળવી શકો.